ભાઈના પત્ર ભાઈ બરાબર છે ને તમારા પત્ર એ આપણા ઠાકોરજીની કૃપા. આ બધા છે ને આ બધા દેવાવાળા, તમે લેવાવાળા, અમે તો ખાલી વચ્ચે ઊભા. સમાજની અંદર છે આજે કેટલા બધા લોકો છે અવનવા પ્રસંગો છે એની ઉજવણી કરતા હોય છે. કોઈ બર્થડે સેલિબ્રેશન કરતા હોય છે હોટલોમાં જઈને, કોઈ છે મેરેજ ફંક્શનની ઉજવણી કરતા હોય છે, એનિવર્સરીની ઉજવણી કરતા હોય છે. પણ આજે સમાજમાં એક દાખલા રૂપ સીમાચિહ્ન રૂપ કહેવાય એવો એક દાખલો છે. એ આજે અમારા નીનાબેન વજીર છે. એ નીનાબેન વજીર એક સીમાચિહ્ન રૂપ સમાજ માટે દાખલો બેસાડ્યો છે. તો આપણે એમની પાસેથી જ જાણીએ ને વાત કરીએ. બેન, આજે તમે અહીંયા આવ્યા તો આપને કેવું લાગ્યું? મને આજે અહીંયા આવીને ખૂબ જ સારું લાગ્યું. આજે હું અહીંયા આવી છું. આવતીકાલે મારા નાનો દીકરો છે સોનાર, એનો બર્થડે છે. એટલે એ નિમિત્તે મેં વિચાર્યું કે હું દર વર્ષે અલગ અલગ પ્રકારની સેવાઓ કરું છું. ક્યારેક બાળકોને ઝૂંપડપટ્ટીના સ્લમ એરિયાના બાળકોને નાસ્તો દેવા જાઉં, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડવા જાઉં. પણ આ વર્ષે મને એમ થયું કે કોઈક આવા મતલબ જે વૃદ્ધ છે એ લોકોના ઘરે આખા મહિનાની આપણે રાશનની કીટ અને થોડુંક શાકભાજીને એવું પહોંચાડી એમને દઈએ તો થોડુંક એમનો નીકળી જાય. એમ કે જેઓ નિરાધાર છે, જેના ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને એ ઉંમર લાયક છે. એટલે હવે આપણે એમની મદદ થોડીક જેટલી આપણાથી થાય એટલી આપણે કરીએ. એ વિચાર મને આવ્યો. એટલા માટે થઈને આજે હું જમકુમાળી પાસે આવી છું. હા, જમુબેન પાસે હું આવી છું. આપને આ વિચાર ક્યાંથી આવ્યો બેન કે આવા લોકોને આપણે કરિયાણું ને શાકભાજી ની આપીએ? એટલે હું જે આટલા વર્ષોથી સેવા કરું છું કે અલગ અલગ મેં જેમ વાત કરી એમ કે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો દેવા જાઉં, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડવા જાઉં. મેં ફેસબુક ઉપર એમ કે શેર વિથ સ્માઇલ એના કપિલભાઈ પંડ્યા કે જેના ઓનર છે, જેના ટ્રસ્ટી છે મેઇન, તો એ દર મહિને લગભગ હું જોતી હોઉં છું તો આ પ્રકારની સેવાઓ કરતા હોય છે. તો આ વખતે મને પણ થયું કે હું પણ મેં કીધું આ વખતે આ વર્ષે મારા દીકરાનો જન્મદિવસ નિમિત્તે રાશનની કીટને થોડુંક આપવું એમ કે. એટલે મેં એમને વાત કરી, એમનો કોન્ટેક્ટ કર્યો, એટલે એ મને આજે અહીંયા લઈ આવ્યા. ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે આજે નીનાબેન છે, એમના દીકરાનો બર્થડે છે, એ આજે આશીર્વાદ લેવા જેવા માળી છે, એમના દીકરી છે. તો એમની પાસે આજે અનાજ કરિયાણું લઈને આવ્યા છે અને ખરેખર અમારા જમુમાળીએ છે દીકરાને જે ખૂબ આશીર્વાદ પાઠવા છે. બેન, આપ સમાજને શું સંદેશો આપવા માંગશો? સમાજને એ સંદેશો આપીશ કે આજકાલ બધા બર્થડે હોય કે એનિવર્સરી હોય કે કોઈ પણ સારું ફંક્શન હોય ઘરમાં, તો બહાર હોટલોમાં જઈને બધા જમે જ છે. એમ કે આખું ઘર બધા ફેમિલી કેક કટિંગ કરે ને બધું જમે છે. એ તો આપણે ઠીક કાયમી રૂટીનનું થયું એમ કે, પણ એ જમીએ છે ખાલી ફક્ત આપણા પોતાના આત્માને સંતોષમાં ખાતર કે આપણે બર્થડે સેલિબ્રેશન કર્યું. પણ એના કરતા પણ વિશેષ તમારે જો પુણ્યનું કોઈ સારું કાર્ય કરો, બર્થડે કે જન્મ દિવસ હોય કે એનિવર્સરી હોય ત્યારે તમે પુણ્યનું સેવા કાર્ય કરો, પરોપકારી કાર્ય કરો. તમે લોકોના જે વૃદ્ધ એજ છે, જે નિરાધાર છે, જેના ઘરમાં કોઈ કમાવા વાળું નથી, એ લોકોના આશીર્વાદ લેશો ને તો આશીર્વાદ ક્યારેય વેચાતા તમને નહીં મળે. તમને બધું દુનિયામાં મળશે. કરોડો રૂપિયા દેતા પણ તમને આ માળી મને જે આશીર્વાદ આપ્યા અને અંતરથી હું રાજી થઈ છું કે મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે એમણે ખૂબ સરસ આશીર્વાદ આપ્યા. તો એ આશીર્વાદ તમે લ્યો, એ તમારા પુણ્યનું ભાતું છે. તો તમારા દીકરાને પણ જે તમે પુણ્યનું ભાતું આજે મેં આ બાંધ્યું છે, તો એ મને તો મારા કર્મ તો સારા બંધાણા છે, પણ આવનાર જન્મમાં પણ અને મારા દીકરાઓને પણ આનું ફળ મળે. બસ પૂરું. આજે સાંજે પાછા આજ હાંજે રાંધું, કાલ હાંજે રાંધી ટાઢું ખાઈ લઈ. આ બેન ને કોઈ મગજ કામ કરે ને ઘણા થઈ ગયા. એટલે આમ કેટલા 75 જેવા છે. હવે તમને ખબર પડે, મને તો કઈ ખબર ન પડે. મારો તો જન્મ ય ન હોય, મને ક્યાંથી ખબર પડે? સાચું સર, ઘણા વર્ષ થઈ ગયા મારા. તમારા ઘરવાળા છે? ઘરવાળા તો બાપા મારા છોડી હવા મહિને નહીં તાર વહી ગયા. ઓહો. હા, તેડી વહી ગયા. તો તમારી પીવા વાળા બહુ હતા, દારૂ પીતા હતા, બહુ સલણ ભૂલું હતું, નતું સારું. પી મરી ગયા. મારા છોકરા પછી મારા હાથ નથી બહુ હાલતો. એક ઘરના જ એક ઘરે જાઓ. શું વાસણ કરવા જાવ? શું કરવા જાવ? વાસણ ઉઠકો બેઠા બેઠા